નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામે હત્યાના પ્રયાસ કરતી ત્રિપુટી પૈકીના એકની જામીન અરજી ભરૂચ કોર્ટે ફગાવી. અંકલેશ્વર નગરપાલિકા તાલુકા પંચાયતમાં આજથી વહીવટદારનું શાસન. તાલુકા પંચાયત અને નગરપાલિકાની મુદ્દત પૂર્ણ થતાં નાયબ કલેક્ટરે વહીવટદાર તરીકે ચાર્જ સંભાળ્યો. પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાએ પાલિકા અને તાલુકા પંચાયતના વિવિધ વિભાગોની મુલાકાત લીધી. અંકલેશ્વરના પાનોલીની ચિદાકાસ એન્વાયરો પ્રોજેક્ટ કંપનીમાં ટ્રાયલ બેઝ પ્લાન્ટ શરૂ કરવા સમયે ધડાકા સાથે આગ ફાટી નીકળી. એક મહિલા કામદારને પગમાં ઈજા. ફાયર ફાઈટરોએ દોડી આવી આગ પર કાબુ મેળવી લીધા બાદ કુલિંગ પ્રક્રિયા હાથ ધરાઈ. અંકલેશ્વરના ઉદ્યોગકારોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે સીઈટીપી પ્રોજેક્ટની પરવાનગીમાં વિલંબ મુદ્દે અનિશ્ચિત ઉપવાસની ચેતવણી આપી. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામે હત્યાના પ્રયાસ કરતી ત્રિપુટીમાંથી એકની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી. વાગરા પોલીસ મથકમાં 15મી ફેબ્રુઆરીએ વાગરાના મુલેર ગામે ધંધાકીય અદાવતે ત્રિપુટીએ મકસૂદ પટેલની ઉપર ગાડી ચડાવી દઈ તેની હત્યાનો પ્રયાસ કરી ગાડીમાંથી નીકળી સુફિયાન ગઠ અને હનીફ ગઠ તથા મુબસ્સીર નાઓએ તેઓને માર મારી પગે ફ્રેક્ચર કરી માથાના ભાગે ગંભીર ઇજાઓ કરી હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી કાર્યવાહી બાદ ત્રિપુટી હાલ સબજેલમાં હોય અને હત્યાના પ્રયાસમાં વપરાયેલી ગાડીમાં હનીફ ગઠ સાથે આવેલ સુફિયાન ગઠ હાલમાં સબજેલમાં હોય અને તેઓએ રેગ્યુલર જામીન મેળવવા માટે ભરૂચ નામદાર 5મા એડિશનલ સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકતા સરકાર તરફે વકીલ જે પરમારે ધારદાર દલીલો અને ઉપલી કોર્ટના વિવિધ જજમેન્ટો મૂકી ધારદાર દલીલો કરવા સાથે અરજદાર પક્ષે પણ વકીલ હબીબ વોરાએ પણ ઇજાગ્રસ્તનું સોગંદનામું રજૂ કરેલ હોય, જેમાં આક્ષેપ કરેલ કે આરોપીઓને જામીન મળે તો તેમનું અને તેમના પરિવારના જીવનને જોખમ હોય અને ત્રિપુટી જનૂની સ્વભાવની હોય અને સામાન્ય બાબતે હત્યા કરવા સુધીનો પ્રયાસ કરે છે. જે બાબત ગંભીર હોય તે બાબતે સુફિયાન ગઠને પણ જો જામીન આપવામાં આવે તો ગામમાં વાતાવરણ ફરી એકવાર દોહરાઈ શકે તેમ હોય. તેથી જામીન ન મળે તે માટે સરકારી વકીલ અને ઇજાગ્રસ્તના વકીલે પણ દસ્તાવેજી પુરાવા અને દલીલો રજૂ કરતા આખરે નામદાર કોર્ટના ન્યાયાધીશ પિંકલ સોનીએ પણ જામીન અરજી આરોપીની ફગાવી દેતા સાચા અર્થમાં ત્રિપુટી માટે કાયદાનો બોધપાઠ સમાન હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે ત્રિપુટીમાં સુફિયાન ગઠનો હત્યાના પ્રયાસમાં ઓછી ભૂમિકા હોય તે બેઝ ઉપર રેગ્યુલર જામીન અરજી મૂકી હતી. જે જામીન અરજી ફગાવી છે ત્યારે હત્યાનો પ્રયાસ કરનાર હનીફ ગઠ અને તેનો પુત્ર મુબસ્સીરની હજુ જામીન અરજી મુકાઈ નથી. ત્યારે હજુ ત્રિપુટીએ જેલમાં કેટલો સમય રહેવો પડશે તેવા સવાલો પણ ઊભા થતા હવે મારામારી અને ભયનો માહોલ ઊભો કરવાનું વિચારનારાઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે. અંકલેશ્વર નગરપાલિકા તાલુકા પંચાયત અને હાસોડ તાલુકા પંચાયતની 5 વર્ષની મુદ્દત પૂર્ણ થતા અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાએ આજરોજ વહીવટદાર તરીકે ચાર્જ સંભાળ્યો હતો અને પાલિકા અને તાલુકા પંચાયતના વિવિધ વિભાગોના કર્મચારીઓની મુલાકાત લીધી હતી. ગુજરાતમાં તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની મુદત પૂર્ણ થતાં અથવા વહીવટી કારણોસર ચૂંટાયેલી પાંખના બદલે વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે. આગામી દિવસોમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે. તે પૂર્વે રાજ્ય સરકારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં ચૂંટણી સુધી વહીવટ સુચારુ રાખવા માટે સ્થાનિક કક્ષાએ રોજના કામકાજ અટકી ન પડે અને સામાન્ય લોકોની સુખાકારી જળવાઈ રહે તે માટે સરકારે વહીવટદારોની નિમણૂક કરી છે. ત્યારે અંકલેશ્વર નગરપાલિકા, તાલુકા પંચાયત અને હાસોડ તાલુકા પંચાયતમાં વહીવટદાર તરીકે અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાની નિમણૂક કરી છે. આજરોજ તેઓએ નગરપાલિકા અને તાલુકા પંચાયત ખાતે વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. જોકે તે પૂર્વે પાલિકા અને તાલુકા પંચાયતના તમામ સમિતિના ચેરમેનના ચેમ્બર બહાર લગાવવામાં આવેલ નેમપ્લેટ હટાવી લેવામાં આવી હતી. પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાએ નગરપાલિકામાં ચાર્જ સંભાળતાની સાથે વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે પાલિકાના ચીફ ઓફિસર કેશવ કુલડિયા ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા, તાલુકા પંચાયત અંકલેશ્વર તથા તાલુકા પંચાયત હાંસોડ ની 5 વર્ષની ટર્મ પૂર્ણ થતાં પંચાયત વિભાગ અને અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલ ઠરાવ મુજબ આજરોજ અંકલેશ્વર નગરપાલિકા, તાલુકા પંચાયત અંકલેશ્વર અને તાલુકા પંચાયત હાંસોડનો ચાર્જ સંભાળેલ છે. અગાઉના સમયમાં ઇલેક્શનની જાહેરાત થવા જઈ રહી છે, તેને અનુલક્ષીને આ સરકારશ્રી દ્વારા હુકમ થયેલ છે. થેન્ક યુ. અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીની ચિદાકાસ એન્વાયરોમેન્ટ પ્રોજેક્ટ કંપનીમાં ટ્રાયલ ટેસ્ટિંગના પહેલા દિવસે ધડાકા સાથે આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં વેસ્ટ કલેક્શન, ટ્રીટમેન્ટ અને નિકાલ સાથે સંકળાયેલી
ચિદાકાસ એન્વિરો પ્રોજેક્ટ ખાનગી કંપનીમાં આજરોજ ટેસ્ટિંગ માટે ટ્રાયલ હાથ ધરાઈ હતી. ટ્રાયલ બેઝ પ્લાન્ટ શરૂ કરવા સમયે ધડાકા સાથે આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. બ્લાસ્ટના કારણે કંપનીના પ્લાન્ટના પતરા પણ હવામાં ઉડ્યા હતા. આગના કારણે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દૂર દૂર સુધી ફેલાતા આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનામાં એક મહિલા કામદારને પગમાં ઈજા પહોંચતા તેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના સમયે કંપનીના કામદારોએ દોડીને કંપની બહાર આવી જતા સુરક્ષિત બચાવ થયો હતો. પાનોલી નોટિફાઈડના ફાયર ફાઇટરોએ દોડી આવી આગ ઉપર કાબૂ મેળવી લીધા બાદ કુલિંગ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. બીજી તરફ પાનોલી પોલીસ, જીપીસીબી અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે પણ દોડી આવી તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વરના ઉદ્યોગકારોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે સીઈટીપી પ્રોજેક્ટની પરવાનગીમાં વિલંબના મુદ્દે અનિશ્ચિત ઉપવાસની ચેતવણી આપી છે. અંકલેશ્વર સ્થિત ઉદ્યોગકારોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે અસંતોષ વ્યક્ત કરતા અનિશ્ચિત ઉપવાસ કરવાની ચેતવણી આપી છે. અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રતિનિધિ રમેશભાઈ ગાબાણીએ મામલતદારને અરજી આપી 23 માર્ચથી ઉપવાસ માટે પરવાનગી માંગી છે. અરજી મુજબ એસોસિએશન દ્વારા આધુનિક તકનીકોથી સજ્જ સીઈટીપી પ્રોજેક્ટ માટે CCA મંજૂરી મેળવવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં પણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પરવાનગી આપવા બાબતે લાંબા સમયથી વિલંબ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉદ્યોગકારોનો દાવો છે કે આ વિલંબના કારણે એક તરફ કરોડો રૂપિયાના ખર્ચે ઊભા કરેલા પ્રોજેક્ટ ઉપર પણ અસર પડી રહી છે, તો બીજી તરફ પર્યાવરણીય અનુપાલન માટેની વ્યવસ્થાઓ પણ અટવાઈ રહી છે. આ પરિસ્થિતિને લઈને રમેશભાઈ ગાબાણીએ જણાવ્યું છે કે જો તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે તો તેઓ તથા તેમના સહભાગીઓ 23 માર્ચ 2026 રોજ સવારે 10 વાગ્યાથી ગાંધીનગરના સેક્ટર 10A આવેલ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હેડ ઓફિસ પર્યાવરણ ભવનના મુખ્ય દરવાજા પાસે અનિશ્ચિત ઉપવાસ પર બેસે. અરજીમાં સ્પષ્ટ જણાવાયું છે કે ઉપવાસ સંપૂર્ણપણે અહિંસક રહેશે અને ટ્રાફિક કે જાહેર વ્યવસ્થાને કોઈ અવરોધ ન થાય તેની કાળજી લેવામાં આવશે. સાથે જ સ્વચ્છતા જાળવવા તથા પોલીસના તમામ નિર્દેશોનું પાલન કરવાની ખાતરી પણ આપવામાં આવી છે. ઉદ્યોગકારોના આક્ષેપોને લઈને હવે જિલ્લા પ્રશાસન તેમજ જીપીસીબી શું નિર્ણય લે છે તે જોવાનું રહ્યું. જો પરવાનગી મુદ્દે ઉકેલ ન આવે તો ઉદ્યોગકારોનો આંદોલનનો માર્ગ રાજ્યની ઔદ્યોગિક નીતિ અને પર્યાવરણ મંજૂરી પ્રક્રિયા અંગે નવી ચર્ચાઓ ઊભી કરી શકે છે. આ સીઈટીપીને પરમિશન મળે એના માટે છેલ્લા 1 વર્ષથી અમે અઠવાડિયામાં 2 દિવસ ત્યાં રોકાઈએ, અઠવાડિયામાં 3 વખત 2-3 વખત જઈએ અને પરમિશન માટે આજીજી કરીએ છીએ, કાલાવાલા કરીએ છીએ, છતાં અમને નથી મળતું. અને આજે 1 વર્ષ ઉપરાંત થઈ રહ્યું છે. મેં લગભગ આશરે ગઈ 15 માર્ચે આના માટે કન્સેન્ટ માટે અરજી કરેલી છે, તો આજે વર્ષ થવા આવ્યું, હજુ સુધી અમને કન્સેન્ટ મળી નથી. કન્સેન્ટ નથી મળી એટલે અમે પછી એમએસ સાહેબને કીધું કે સાહેબ તમે આને વ્યવસ્થિત રસ્તો લાવી અને લોકોને સુખાકારી યોજના છે, ઇન્ડસ્ટ્રીની છે, પર્યાવરણની છે અને સરકાર માટે પણ સારી વસ્તુ છે, તો આ વસ્તુને જલ્દી પરમિશન મળે એના માટે અમે ઘણી વખત વિનંતી કરી. ન માનવા માટે પછી અમે લગભગ આજથી 7-8 દિવસ પહેલાં એમએસ સાહેબને મળ્યા હતા, ચેરમેન સાહેબને મળ્યા હતા અને એમએસ સાહેબને કીધું કે સાહેબ પરમિશન આપો, તો કે વિચારણામાં છે. વિચારણા હોય તો કેટલા દિવસની હોય? 5 દિવસ, 10 દિવસની, મહિનાની હોય. વર્ષ સુધી વિચારણામાં હોય તો અમારે પણ કંઈક આના માટે ઓલું લિમિટેશન હોય. પછી અમે લોકોએ મેમ્બર સેક્રેટરીને કીધું સાહેબ જો તમે આ વસ્તુને મંજૂરી નહીં આપો તો અમે અહિંસક લડાઈ ગાંધી સિંધિયા માર્ગે ઉપવાસ ઉપર ઉતરશું, જેથી કરીને અમને આ નોબત ન આવે એના માટે તમે મહેરબાની કરી. અને અમે ઉદ્યોગપતિઓ છીએ, અમે કોઈ લુખા લફંગા નથી અને અમારે વેપાર કરવો છે અને અમારે તમારી સાથે સુલેહ શાંતિથી રહેવું છે. અમને પણ ખબર છે કે અમે ઇન્ડસ્ટ્રી ધરાવીએ છીએ અને અમારી પણ નાની મોટી ભૂલ હોઈ શકે. અમે નથી કહેતા કે અમે નાની મોટી ભૂલ ન થાય, અને જે માણસ કામ કરે કે કોઈ પણ વર્ક કરે એના માટે ભૂલને પાત્ર હોય જ. એટલે આ માટે અમે લોકોએ 13 તારીખે પત્ર લખ્યો છે અને જેના માટે ગાંધીનગર મામલતદારશ્રી પાસે જે એની પ્રોસિજર હોય, સિસ્ટમ હોય, એ સિસ્ટમ મુજબ અમે ઉપવાસ માટે, ભૂખ હડતાલ માટે, હંગર સ્ટ્રાઇક માટે લેટર લખ્યો છે અને લેટર માટે જેના માટે મને ગઈકાલે જ ગાંધીનગર પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો કે રમેશભાઈ તમે ઉપવાસ ઉપર ઉતરવાના? મેં કીધું આ સાહેબ ઉતરવાના છે ઉપવાસ ઉપર. કેટલા માણસો ઉતરવાના? મેં કીધું હું અને અમારા સહયોગીઓ તથા જે મેમ્બર ઇન્ડસ્ટ્રીમાંથી જેમને આવવું હોય એ પણ આવે. તો આશરે કેટલા માણસો આવશે એની હું તમને કહી નથી શકતો, પણ ઉપવાસ ઉપર ઉતરવાના છે. એટલે પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબે કીધું કે સાહેબ રમેશભાઈ અત્યારે
23-24 સુધી અમારે વિધાનસભામાં સત્ર ચાલુ છે, તો આ સત્ર દરમિયાન અમે ઉપવાસની કદાચ પરમિશન ન આપી શકીએ તો તમને 1-2 દિવસ આગળની પરમિશન આપશું તો ચાલશે. મેં કીધું સાહેબ અમે 1 વર્ષ ખેમ્યા છીએ તો તમે પરમિશન આપો ને અમે પણ એવું જ ઈચ્છીએ છીએ કે તમે પરમિશન આપો પછી જ અમે ઉપવાસ ઉપર કરીએ, અને તમે પરમિશન નહીં આપો તો પણ અમારે ઉપવાસ ઉપર ઉતરવાની ફરજ બનશે. જેથી કરીને અમારી વિનંતી છે કે અમે બહુ શાંતિથી ગાંધી સિદ્ધા માર્ગે ઉતરવાના છીએ, તો આમાં અમને સાથ અને સહયોગ મળે એવી અપેક્ષા છે અને અમે ઉપવાસ ઉપર ઉતરી રહ્યા છીએ, એ પાકું છે જો પરમિશન નહીં મળે તો. ભરૂચ જિલ્લાના બાંધકામ શ્રમિકોને આરોગ્ય સુવિધા વધુ સુલભ બનાવવા માટે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસના સહયોગથી નવા ધન્વંતરી આરોગ્ય રથ અને મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ધન્વંતરી આરોગ્ય રથ ભરૂચ જિલ્લાના વિવિધ બાંધકામ સાઇટો તેમજ કડિયાનાકા વિસ્તારોમાં જઈને બાંધકામ શ્રમિકોને નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ પૂરી પાડશે, જેમાં તાવ, શરદી, ખાંસી જેવી સામાન્ય બીમારીઓ માટે દવાઓ, સગર્ભા મહિલાઓની તપાસ, જનરલ ચેકઅપ તેમજ લેબોરેટરી દ્વારા લોહીના ટેસ્ટ જેવી સેવાઓ મફતમાં આપવામાં આવશે. ભરૂચ જિલ્લામાં અગાઉથી 8 ધન્વંતરી આરોગ્ય રથ કાર્યરત હતા, જેમાં હવે એક નવા રથનો ઉમેરો થતાં આરોગ્ય સેવાઓ વધુ વ્યાપક બનશે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આરતીબેન પટેલ, કારોબારી સભ્ય ધર્મેશ મિસ્ત્રી, આરોગ્ય કમિટીના ચેરમેન અનિલ વસાવા, જંબુસર તાલુકા પંચાયતના પ્રમુખ નીતિન પટેલ તેમજ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના નિરીક્ષક PK પટેલ અને પ્રોજેક્ટ મેનેજર કિંજલ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ 16/3/2026ના રોજ ધન્વંતરી રથનું લોકાર્પણ કરવામાં આવ્યું. અગાઉ ભરૂચ જિલ્લામાં 8 ધન્વંતરી રથ કાર્યરત હતા અને એમાં એકનો આજે ઉમેરો કરવામાં આવ્યો છે. સાથે સાથે ગુજરાત શ્રમયોગી કલ્યાણ કાર્યક્રમ બોર્ડ દ્વારા પણ એક નવા મોબાઈલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અગાઉ એક મોબાઈલ યુનિટ કાર્યરત હતું. આના દ્વારા ભરૂચ જિલ્લામાં આરોગ્ય સેવામાં ખૂબ સુધારો થવાનો છે અને છેવાડાના ગામ સુધી આ સેવાઓ ઉપલબ્ધ થશે. મારું નામ કિંજલ પટેલ છે. હું બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ પ્રોજેક્ટ મેનેજર છું ભરૂચ જિલ્લામાં, અને અમે વિવિધ યોજનાઓનો લાભ આપવાનું કામ કરીએ છીએ. બાંધકામ શ્રમિકોને રજીસ્ટ્રેશન કરી અને સાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરી અને આરોગ્યલક્ષી સુવિધાઓ આપવાનું કામ કરીએ છીએ, જેમાં અત્યાર સુધીના ભરૂચ જિલ્લામાં 8 ધન્વંતરી હતા, એમાં અત્યારે વધુ એક ધન્વંતરીનો ઉમેરો કરેલો છે, જે અત્યારે ભરૂચ જિલ્લાના પાલેજ તાલુકામાં બાંધકામ શ્રમિકોને લાભ આપશે. તે સિવાય આજ રોજ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં બી એક રથનો ઉમેરો થયેલો છે, જેમાં કંપનીમાં કામ કરતા શ્રમિકોને વિવિધ આરોગ્યલક્ષી યોજનાનો લાભ મળશે, જે બાંધકામ શ્રમિકોને અને કંપનીમાં કામ કરતા શ્રમિકોને દવાખાના સુધી ના પહોંચવું પડે અને તેમને આરોગ્યલક્ષી સુવિધા મળે એ બદલ ગુજરાત ગવર્મેન્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજરોજ ભરૂચની હોલી એન્જલ કોન્વેન્ટ સ્કૂલ ખાતે લેબર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સામાન્ય રીતે આ દિવસે ખરેખર તો 31મી મેના દિવસે હોય છે, પરંતુ તે દિવસે સ્કૂલમાં સમર વેકેશન હોય છે. તેથી સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા આજરોજ સ્કૂલ પરિવાર અને બાળકો સાથે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ વેળાએ પ્રિન્સિપાલ સિસ્ટર રંજન તેમજ મેનેજર સિસ્ટર રશ્મિકા તથા અન્ય ટીચર સ્ટાફ તેમજ શાળાનો અન્ય સ્ટાફગણ તેમજ બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે થઈ હતી. કાર્યક્રમમાં બાળકોએ ડાન્સ તથા ગીતો સાથે શાળાના દરેક કામદાર ભાઈ બહેનોને કામદાર દિવસની શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ સિસ્ટર દ્વારા દરેક કામદારને વિવિધ મનોરંજક ગેમ રમાડવામાં આવી હતી અને તેમાં પ્રથમ 3 નંબરને ઇનામ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે પ્રીતિ ભોજન લઈ કામદાર દિવસની ઉજવણીની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. Myself, Sister Ranjan, the principal of Holy Angels Convent School, and today we have celebrated the Labour's Day. Actually, it is celebrated on 1st May,
but since it is a holiday, we have kept up the Labour's Day celebration today in our school. આ દિવસ ખાસ કરીને અમે અમારા મજૂરોને જે પરિશ્રમ મહેનત કરે છે તેઓને શુભકામનાઓ આપવા માટે અને ખાસ કરીને તેઓનો આભાર માનવા માટે, કારણ કે દે આર ધ બેકબોન ઓફ આર સોસાયટી. એમના વગર કોઈ પણ સંસ્થા ચાલી ના શકે. આપણે જે રીતે બધા દિવસો મનાવીએ છીએ, ટીચર્સ ડે છે, ચિલ્ડ્રન્સ ડે છે, એ રીતે મજૂર દિવસ પણ અમને આ વખત લાગ્યું કે સ્પેશિયલી બાળકો સાથે ઉજવીએ તો એ વધારે સારું કહેવાય, કે બાળકોને પણ એની મહત્ત્વ સમજાય કે આ જે મજૂર ભાઈ બહેનો છે એમનો આપણા જીવનમાં શું ફાળો છે. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વેક્સિન સહિતની આરોગ્ય સેવાઓ પણ પૂરી પાડવામાં આવી હતી. રાજ્યમાં વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે હેતુસર તેમજ છેવાડાનો કોઈપણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ના રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અંકલેશ્વર તાલુકા વહીવટી તંત્ર દ્વારા અંડાળા ગામની ગ્રામ પંચાયત ખાતે તાલુકા કક્ષાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા સેતુમાં જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા ભાજપના મહામંત્રી પરેશ પટેલ, અંકલેશ્વરના મામલતદાર રાજન વસાવા, જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન કિરીટ માસ્ટર, તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન જાની, ગામના સરપંચ નીરુબેન પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સેવા સેતુમાં ગ્રામજનોએ વહીવટી તંત્રના વિવિધ 13 વિભાગોની 56 જેટલી સેવાઓનો સ્થળ ઉપર લાભ લીધો હતો. સાથે આયુષ્યમાન ભારત કાર્ડ માટે લાભાર્થીઓ ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન સહિત આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 13 વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ જ્યારે ગામના લોકોએ કોઈ પણ પોતાના કામ માટે આવકનો દાખલો હોય, ડોમિસાઇલ સર્ટી હોય, જન્મનો દાખલો, મરણનો દાખલો, કંઈ પણ લેવું હોય તો પહેલા મુખ્ય કચેરી પર જવું પડતું, પંચાયત મામલતદારમાં જવું પડતું, ઈ-ધરામાં જવું પડતું. આ સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી ગામનો વ્યક્તિ ગામમાં જ પંચાયત કચેરીમાંથી પોતાનો દાખલો મેળવી શકશે. સેવા સેતુ કાર્યક્રમના અંતર્ગત જે કાર્યક્રમ જે દિવસે થયો એ જ દિવસે આ તમામ સુવિધાઓ ગામના લોકોને ઉપલબ્ધ થાય અને જે દિવસે આવ્યા હોય અરજી લઈને એ જ દિવસે એમને આ એમના દાખલા પૂરા પાડવા. આવા સુંદર કાર્યક્રમ અને એનું આયોજન આજે અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામે કરવામાં આવેલું છે. અંડાળા ગામે તાલુકા કક્ષાનો સેવા સેતુ 2.0 કાર્યક્રમ યોજવાનું નક્કી કરેલું હતું, જેમાં ઉપસ્થિત સંગઠનના પ્રમુખ શ્રી પ્રકાશ મોદી સાહેબ તેમજ સંગઠનના પદાધિકારીઓ અને તાલુકા સંકલન સમિતિના અધિકારીશ્રીઓ અને ગામમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા આગેવાનો, જેમાં સરકારશ્રી દ્વારા 55 સેવાઓ આપવાનું નક્કી કરવામાં આવેલ છે, જે તમામ ગ્રામજનોએ વધુમાં વધુ લાભ લેવા વિનંતી છે. તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા અગાઉ 1 થી 10 સેવા સેતુ કાર્યક્રમો યોજવામાં આવેલા હતા અને તેમાં 91,000 જેટલી અરજીઓ હકારાત્મક નિકાલ કરેલ છે અને આજે પણ વધુમાં વધુ ગ્રામજનો લાભ લે એવી વિનંતી છે. ભરૂચ શહેરના જૂના બોરભાઠા બેટ વિસ્તારમાં એક દુર્ઘટના સામે આવી છે, જેમાં વડોદરાથી સુરત તરફ જતી ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કરતા એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ ટ્રેનમાંથી ઉતરતી વખતે સંતુલન ગુમાવતા મહિલા પટકાઈ જતાં તેઓને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. હાલમાં મળતી માહિતી અનુસાર ઈજાગ્રસ્ત મહિલા ઉત્તર પ્રદેશની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ભરૂચ રેલવે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વર હાંસોટના ખરજ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા નેશનલ લેવલ એસેસમેન્ટ રાષ્ટ્રીય કક્ષાનું નિરીક્ષણ કરાયું હતું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની દેખરેખ હેઠળ ભરૂચ જિલ્લામાં નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ પ્રોગ્રામ અંતર્ગત નેશનલ લેવલ એસેસમેન્ટ રાષ્ટ્રીય કક્ષાનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત આયુષ્યમાન આરોગ્ય મંદિર ખરજ ખાતે આરોગ્ય વિભાગના ડૉક્ટર નીલિમા વર્મા
અને ડૉક્ટર તુષાર પુરોહિત દ્વારા નેશનલ લેવલ એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું, જેમાં આયુષ્યમાન આરોગ્ય મંદિરની આરોગ્યલક્ષી સેવાઓનું મૂલ્યાંકન કરીને ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન આરોગ્ય વિભાગના કર્મીઓનું આરોગ્યલક્ષી જ્ઞાન, રજિસ્ટર, નિભાવણી તેમજ તેઓ દ્વારા આપવામાં આવતી આરોગ્ય સેવાઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે. એસેસમેન્ટ દરમિયાન સગર્ભા પ્રસૂતાની સેવા, બાળ સંભાળ તથા સારવાર, કુટુંબ કલ્યાણની સેવાઓ, ચેપી તથા બિનચેપી રોગોનું સંચાલન, સામાન્ય રોગોની સારવાર, ઇમરજન્સી સેવાઓની તથા યોગ, પ્રાણાયામ સહિત આયુર્વેદિક સેવાઓની પણ ગુણવત્તા ચકાસણી કરી ખાતરી કરવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં હાંસોટ તાલુકા આરોગ્ય અધિકારી સંજય દુબે, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર જયદીપા પટેલ તેમજ ઇલવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હું અહીંયા કમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે છેલ્લા 3 વર્ષથી ફરજ બજાવું છું. આજ રોજ તારીખ 16/3/26 અને સોમવારના રોજ નેશનલ ક્વોલિટી એઝોરન્સ સ્ટાન્ડર્ડ અસેસમેન્ટ ડૉક્ટર નીલિમા મેડમ તેમજ ડૉક્ટર તુષાર સર દ્વારા કરવામાં આવ્યું, જેમાં આયુષ્માન આરોગ્ય મંદિર ખરચનો તમામ સ્ટાફ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઇલાવના તમામ સ્ટાફ તેમજ તાલુકા હેલ્થ ઓફિસ ના તમામ સ્ટાફ હાજર રહ્યા હતા અને ક્વોલિટી મેડિકલ ઓફિસર ડૉક્ટર અમર સર અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર સંજય દુબે સર હાજર રહ્યા હતા. ભરૂચ જિલ્લાના પાલેજ નગર સહિત પંથકમાં મુસ્લિમ સમાજ દ્વારા રમઝાન માસમાં આવતી વિશેષ રાત્રિ જે શબે કદ્રથી પ્રચલિત છે તે શબે કદ્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ઇસ્લામ ધર્મના હિજરી સન રમઝાન માસની 27મી તારીખે શબે કદ્ર પર્વની ઉજવણી કરવામાં આવે છે. શબે કદ્રની રાત 1000 મહિનાઓથી ઉત્તમ રાત્રિ ગણવામાં આવે છે. શબે કદ્ર પ્રસંગે મસ્જિદો, દરગાહોને રોશનીથી શણગારવામાં આવી હતી. પાલેજ નગરમાં આવેલી મક્કા મસ્જિદ સહિત નગરની વિવિધ મસ્જિદોમાં રાત્રે તરાવીની વિશેષ નમાઝ બાદ વિશેષ નવાફિલ નમાઝ અદા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા. તરાવીની વિશેષ નમાઝ બાદ મોડી રાત્રિ સુધી મુસ્લિમ બિરાદરોએ મસ્જિદોમાં રોકાઈને વિશેષ નવાફિલ નમાઝો અદા કરી હતી. સાથે સાથે ઇબાદત પણ અદા કરી હતી. મક્કા મસ્જિદમાં મસ્જિદ કમિટી દ્વારા વિશેષ જિક્ર શરીફનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા. મદની હોલમાં સામૂહિક ભોજનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુસ્લિમ બિરાદરોએ સામૂહિક ભોજનનો લાભ લીધો હતો. મક્કા મસ્જિદના ખતીબો ઇમામ સાહેબે જિક્ર શરીફ અદા કરાવ્યું હતું. જિક્ર શરીફ બાદ ઇમામ સાહેબે દેશ અને દુનિયામાં અમન અને શાંતિ કાયમ રહે તે માટે દુઆઓ ગુજારી હતી. જિક્ર શરીફ બાદ સલાતો સલામના પઠન બાદ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લાના ઘોરા રેન્જ ફોરેસ્ટ વિભાગની હદમાં આવેલ ગરુડેશ્વર તાલુકાના વાંજણી તાડ ગ્રામ પંચાયતની હદમાં આવેલ જંગલમાં ગેરકાયદેસર લીલા વૃક્ષ મોટા પ્રમાણમાં કાપવામાં આવી રહ્યા છે. મીઠીવાવ, પાણી સાદડિયા, સોનગામ, ખડકદા જેવા અંતરિયાળ ગામોમાં જંગલ ખાતાના ફોરેસ્ટ વિભાગ અધિકારીઓની રહેમ નજર હેઠળ પરવાનગી વગર લીમડા, બાવળ, આંબલી અને વડ જેવા મોટા લીલા વૃક્ષ કાપવામાં આવી રહ્યા છે. ગરુડેશ્વર તાલુકા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સાથે ફોન પર આ ગામમાં કપાતા વૃક્ષ વિશે માહિતી માંગતા ગરુડેશ્વર તાલુકામાં આ ગામ ક્યાં આવ્યા છે એ જ તાલુકાના અધિકારીઓને ખબર નથી. ગરુડેશ્વર તાલુકામાં રાત દિવસ મોટા લીલા ઝાડ કાપીને નસવાડી તાલુકાના બેનસામાં ટ્રેક્ટર વડે ઠાલવવામાં આવે છે. આ ઝાડ કાપવાની પરમિશન લેતા પહેલાં લીલા વૃક્ષોનું પંચનામું કરવાનું હોય છે, પરંતુ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની દેખરેખમાં ગરુડેશ્વર તાલુકામાં ગેરકાયદેસર મોટા પાયે જંગલનો સફાયો થઈ રહ્યો છે. તેમ છતાં ગરુડેશ્વર ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. આગામી ઈદ ઉલ ફિત્ર તેમજ રામનવમી પર્વ નિમિત્તે પાલેજ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં પાલેજ ઇન્સ્પેક્ટર દ્વારા કોમી એકતાની ભાવના સાથે પર્વોની ઉજવણી કરવા વિશેષ અનુરોધ કરવામાં આવ્યો હતો. મુસ્લિમ સમુદાયના પવિત્ર ઈદ ઉલ ફિત્ર તેમજ હિન્દુ સમુદાયના રામનવમી પર્વ નિમિત્તે ભરૂચના પાલેજ પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેક્ટર આનંદ ચૌધરીની અધ્યક્ષતામાં ટાઉનની તમામ મસ્જિદોના સંચાલકો તેમજ રામનવમી પર્વના આયોજક સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. પોલીસ ઇન્સ્પેક્ટર આનંદ ચૌધરીએ ઈદ ઉલ ફિત્ર તેમજ રામનવમી પર્વ કોમી એકતાની ભાવના સાથે અને સૌહાર્દભર્યા વાતાવરણમાં ઉજવણી કરવા વિશેષ અનુરોધ કર્યો હતો. સાથે સાથે કોઈપણ જાતની અફવા પરત્વે ધ્યાન કેન્દ્રિત ન કરવા અને જરૂર પડીએ પોલીસનો સંપર્ક કરવા જણાવાયું હતું. ઈદ ઉલ ફિત્ર તેમજ રામનવમી પર્વ ભાઈચારા સાથે અને કોમી એકતાની ભાવના સાથે ઉજવણી કરવા વિશેષ અપીલ કરાઈ હતી. મસ્જિદોના સંચાલકો તેમજ રામનવમીના આયોજકોએ પોલીસ તંત્રને સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી. આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં જિલ્લા પંચાયત સદસ્ય મલંગ ખાં પઠાણ, અંજુમને અનિસુલ ઇસ્લામ ટ્રસ્ટના સેક્રેટરી મુસ્તુફાભાઈ લાંગિયા, સદસ્ય ઇકબાલભાઈ ટેલર, સલીમભાઈ મેમણ, ફૈઝે આમ મદરેસા સેક્રેટરી અયુબ બાપુ, ઇલિયાસ ખાં પઠાણ, નૂરે મહમ્મદી મસ્જિદના ટ્રસ્ટી રિયાઝ કાઝી,
પાયલટ ટાઉનના રામનવમી પર્વના આયોજકો રોહિત ગોહિલ, સુનિલ ઠાકોર, જયેશ વાઘેલા સહિત ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સરદાર ભવન ખાતે શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા 2 દિવસીય ટ્રેડિંગ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં શ્રી સરદાર ભવન ખાતે શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા 2 દિવસીય ટ્રેડિંગ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 17 અને 18 દરમિયાન યોજાનાર આ એક્ઝિબિશનમાં મહિલાઓના વસ્ત્રો, શૃંગાર પ્રસાધનો, કોસ્મેટિક વસ્તુઓ, અથાણા, મુખવાસ તેમજ ખાણીપીણીના સ્ટોલ મૂકવામાં આવ્યા છે. છેલ્લા 9 વર્ષથી યોજાતા આ કાર્યક્રમનું સંચાલન કન્વીનર અમીબેન સુજિત્રા અને તેમની ટીમ દ્વારા તેમજ જિલ્લા કન્વીનર શોભનાબેન દિવાળીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે. એક્ઝિબિશનનો મુખ્ય હેતુ બહેનોને જરૂરી વસ્તુઓ રાહત દરે ઉપલબ્ધ કરાવવાનો છે. જય મા ખોડલ. શ્રી ખોડલધામ મહિલા સમિતિ અંકલેશ્વર દ્વારા છેલ્લા 9 વર્ષથી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવે છે અને આજે પણ આ આયોજન કરવામાં આવેલું છે. 17-18 માર્ચ 2026 આપણે સરદાર ભવનમાં એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં અવનવી કુર્તીઓ, ડ્રેસ, પર્સ, ચપ્પલ અને સૌંદર્ય પ્રસાધનની વસ્તુઓ તથા સાથે સાથે ખાણીપીણીના રાહત દરે સ્ટોલ પણ રાખવામાં આવેલા છે. અને આપણા મહિલા સમિતિ દ્વારા ખાસ ખોડલધામ મહિલા સમિતિ દ્વારા શરબતનો સ્ટોલ પણ ઉપલબ્ધ છે, જેમાં આપણો હેતુ એ છે કે આપણે બહેનોને સારી રીતે, અંકલેશ્વરની બહેનો તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારની બહેનોને સારી વસ્તુ, સારી ક્વોલિટી મળી રહે અને આવનાર એક્ઝિબિટરોને પણ સંતોષકારક વેચાણ થઈ શકે તે હેતુથી આપણે દર વર્ષે એક્ઝિબિશન કરીએ છીએ. છેલ્લા 9 વર્ષથી આપણે આમાં સફળતાને પાર કરીએ છીએ. જય મા ખોડલ. જય મા ખોડલ. અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામની મંગલમ સોસાયટીમાંથી મહિલાના ગળામાં પહેરેલી સોનાની ચેન તોડીને 3 ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા. બી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં તેમને ઝડપી પાડી ચેન કબજે કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વરના અંડાળા ગામની મંગલમ સોસાયટીમાં રહેતા નીરુબેન રણજીતસિંહ પડિયાર પોતાના ઘરના પાછળના ભાગે પાનપડીકીનો ગલ્લો ચલાવી જીવન નિર્વાહ કરે છે. ગત તારીખ 15મી માર્ચના રોજ વહેલી સવારે તેઓ ગલ્લો ખોલી રહ્યા હતા. તે દરમિયાન મોટરસાયકલ પર 3 અજાણ્યા યુવકો આવ્યા હતા. તે પૈકી એક યુવક સિગરેટ અને ગુટખા લેવાના બહાને ગલ્લા પર આવ્યો હતો અને ઓનલાઈન પેમેન્ટ કરવાની વાત કરી મોબાઈલ સ્કેનર તરફ મહિલાનું ધ્યાન ભટકાવ્યું હતું. દરમિયાન અચાનક તેણે નીરુબેનના ગળામાં પહેરેલી પેન્ડલ સાથેની ₹1,70,000ની કિંમતની આશરે 1.25 તોલાની સોનાની ચેન તોડી લીધી હતી અને વિરોધ કરતા મહિલાના ગળાના પાછળના ભાગે ઈજા પહોંચી હતી. મહિલા દ્વારા બૂમાબૂમ કરાતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં 3 બાઇક સ્થળ પર મૂકીને ભાગી છૂટ્યા હતા. નીરુબેન પડિયારે આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરતા મળેલી માહિતીના આધારે ગણતરીના કલાકોમાં રોહન મુકેશભાઈ પટેલ, મનકુમાર તુકારામ વેરેકર તથા સુમિત રમેશભાઈ વસાવા અને શુભમ સંજય પરિહારની ધરપકડ કરી તેઓ પાસેથી સોનાની ચેન અને મોટરસાયકલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. રવિવારે સવારે 6:30થી આ બનાવ બનેલો. મારી સાથે 3 ભાઈ આવ્યા. મારી પાસે ગોલફેક માંગી. મેં એમને ગોલફેક આપી. પછી એ ભાઈ કે મારે ઓનલાઈન કરવું છે, એટલે હું સાઈડ પર થોડી ઊભી રહી. એ ભાઈ ઓનલાઈન નહોતો કરતો, પણ મારી ચેન ઝપટ મારીને ભાગી ગયો. મેં બહાર નીકળતા તો એ બાજુની ગલીથી નીકળી ગયો. પછી મેં પેલા ભાઈને પકડવા જઈ, બાઇકવાળાને, એટલે એ ભાઈએ મને ધક્કો મારીને નાખી દીધી. એ પણ બાઇક મૂકીને ભાગી ગયો. બાઇક ચાલુ રહી. પછી મેં FIR લખાવવા પ્રટીન ચોકડી ગઈ. ભરૂચ જિલ્લામાં ગેસ એજન્સીના લાખો રૂપિયાના ગેસ સિલિન્ડર ગોટાળાનો મામલો સામે આવ્યો છે. સુરત પાસે પાર્લે પોઈન્ટ વિસ્તારમાં રહેતા અને ઝઘડિયા ખાતે નિસર્ગ ગેસ એજન્સી ચલાવતા દિગ્વિજયસિંહ પૃથ્વીસિંહ વડવી દ્વારા આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ અનુસાર તેમની એજન્સીમાં ભારત પેટ્રોલિયમ કંપની લિમિટેડના ઘરેલું તથા કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ કરવામાં આવે છે. એજન્સીના ગોડાઉનમાં છેલ્લા 13 વર્ષથી ગોડાઉન કીપર તરીકે પિયુષભાઈ ભગુભાઈ ગામિત કાર્યરત છે. તારીખ 16મી માર્ચ 2026ના રોજ ગોડાઉન ખાતે સ્ટોકની રૂટીન ચકાસણી દરમિયાન 14.2 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડરમાં કુલ 956 સિલિન્ડરની ઘટ જણાઈ હતી. આ અંગે ગોડાઉન કીપર પાસે પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે કેટલાક સિલિન્ડર ગ્રાહકો પાસેથી પરત લેવાયા નથી, તેમજ કેટલાક સિલિન્ડર વેચાઈ ગયાના કારણે ઘટ પડી હોવાનું જણાવ્યું હતું. પરંતુ એજન્સી માલિકે આ જવાબથી અસંતોષ વ્યક્ત કરી આરોપ મૂક્યો છે કે ગોડાઉન કીપર દ્વારા ગોડાઉનમાંથી 956 ભરેલા ગેસ સિલિન્ડર ગેરરીતે સગેવગે કરવામાં આવ્યા છે, જેમાં રિફિલિંગ કિંમત ₹3,71,680 અને સિલિન્ડરની કિંમત ₹13,86,200 મળીને કુલ ₹17,57,880ની આર્થિક ગેરરીતિ થયાની ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે પોલીસ દ્વારા ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામે હત્યાના પ્રયાસ કરતી ત્રિપુટી પૈકીના એકની જામીન અરજી ભરૂચ કોર્ટે ફગાવી. અંકલેશ્વર નગરપાલિકા તાલુકા પંચાયતમાં આજથી વહીવટદારનું શાસન. તાલુકા પંચાયત અને નગરપાલિકાની મુદ્દત પૂર્ણ થતાં નાયબ કલેક્ટરે વહીવટદાર તરીકે ચાર્જ સંભાળ્યો. પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાએ પાલિકા અને તાલુકા પંચાયતના વિવિધ વિભાગોની મુલાકાત લીધી. અંકલેશ્વરના પાનોલીની ચિદાકાસ એન્વાયરો પ્રોજેક્ટ કંપનીમાં ટ્રાયલ બેઝ પ્લાન્ટ શરૂ કરવા સમયે ધડાકા સાથે આગ ફાટી નીકળી. એક મહિલા કામદારને પગમાં ઈજા. ફાયર ફાઈટરોએ દોડી આવી આગ પર કાબુ મેળવી લીધા બાદ કુલિંગ પ્રક્રિયા હાથ ધરાઈ. અંકલેશ્વરના ઉદ્યોગકારોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે સીઈટીપી પ્રોજેક્ટની પરવાનગીમાં વિલંબ મુદ્દે અનિશ્ચિત ઉપવાસની ચેતવણી આપી. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.